અમારું વિઝન છે કે વુમન એમ્પાવરમેન્ટ, કે અત્યારે અમારી સાથે એટલા લેડીઝ જોડાયેલા છે કે જે બેઝિકલી એ લોકો આ મસાલાનો વ્યવસાય કરતા હોય. તો અમને વાયા મીડિયા અમને એવું જાણ થઈ કે આ જે બેન છે એ મસાલાનો વ્યવસાય કરે છે. તો અમે એમનો સંપર્ક કર્યો, અમે એમને અમારા સેમ્પલ આપ્યા. એટલે જે હું તમને કહું, જે માર્કેટિંગ બહેનો કરી શકે ને એવી કોઈ, કારણ કે એ માઉથ પબ્લિસિટી કરવાના છે. ખરેખર દિલની વાત કરી. અમારી કંપનીમાં 65% લેડીઝ છે, હા, 35% જેન્ટ્સ છે. અને એ જે લેડીઝની કામ કરવાની તાકાત, માર્કેટિંગ કરવાની તાકાત, એની જે બોલવાની પીચ, માઉથ ટુ માઉથ માર્કેટિંગ કરવાની, સોશિયલ મીડિયા આપણે ઘણી વખત કહીએ કે પાછું પડે જો લેડીઝ ટુ લેડીઝ માર્કેટિંગ કરે ને, તો એટલી એની પાસે તાકાત છે ને સ્કિલ છે કે બિઝનેસ કરવો હોય ને તો લેડીઝ જો માર્કેટિંગ કરે ને તો દુનિયાનો કોઈ પણ એવો છેડો ન વધે કે જો એ માર્કેટિંગ ન થાય. એટલે અમે એ જ વિઝન ઉપર ચાલ્યા છીએ. એટલે અત્યારે ઓછામાં ઓછા 10 બહેનો અમારી સાથે જોડાયેલા છે કે જે લોકો અમારી પ્રોડક્ટ લઈ અને એ માર્કેટમાં સેલ આઉટ કરે છે, તમારી પાસેથી પરચેસ કરે અને માર્કેટમાં સેલ આઉટ કરે છે. કિશનભાઈ, તમે આ બધા મસાલા બનાવો છો તો આની અંદરમાં ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મ હાલે છે, તો એમાં તમારી બ્રાન્ડ બધી કેવી રીતનું છે, જરાક ડિટેલમાં? ઓનલાઈન પ્લેટફોર્મમાં અત્યારે એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં અને મીશોમાં ત્રણેય સ્નેપડીલમાં પણ છે ને? હા, એ સ્નેપડીલમાં પણ ચારેય પ્લેટફોર્મ પર અત્યારે આપણી રીવાશ્રી બ્રાન્ડ કરીને તમારા મસાલા છે. એમાં આપણે આવશે ચીલી પાવડર. ચીલી પાવડરમાં પણ આપણી પાસે 5 પ્રકાર છે. શું વાત છે? 5 પ્રકારના મસાલા, 5 પ્રકારના ચીલી પાવડર. એમાં છે પ્રીમિયમ કાશ્મીરી મરચું આવશે, રેશમ કાશ્મીરી મરચું આવશે, ખાલી રેશમ પટ્ટો આવશે અને રેગ્યુલર મરચું આવશે અને તેજા મરચું આવશે. જે મરચી આવે છે આપણી તીખી સ્પાઈસી, આ 5 આવી ગયા એટલે બધી બ્રાન્ડ મરચા આવી ગયા. હવે આથી ટોપ લેવલનું બધું છે. હા, અને ધાણા જીરુંમાં પણ એવું અમે આખા ધાણા, કોઈ પણ ધાણાની દાંડલી કે એવું કાંઈ યુઝ નથી કરતા. ટોટલી રો મટીરિયલ છે જે અમારી પાસે સોટેક્સ ક્લિનિંગ થઈને આવે છે, એને પણ અમે અહીંયા સાફ કરીએ છીએ. શું વાત છે? સ્લોટેક્સ ક્લિનિંગ થઈને આવ્યા પછી પણ અમે સાફ કરીએ છીએ. એ સાફ કરીને જ અમે ગ્રાઇન્ડિંગમાં કરીએ છીએ. ગ્રાઇન્ડિંગ થાય પછી જે આટોમાઇઝનું અમારી પાસે ગ્રેડર છે, એ ગ્રેડરમાં ગ્રેડિંગ થયા પછી એ મસાલો નીકળે, એને પણ અમે કહું ને એક પેકિંગ નહીં, પેકિંગ પહેલાં અમે એને ગ્રેડિંગ કરીએ છીએ જાતે. હાથેથી ગ્રેડિંગ કરીએ છીએ, જેથી કરીને અમે એમાં જોઈ શકીએ કે આજે કોઈ પણ વસ્તુ છે, ખાદ્ય ખોરાક છે, તો સ્વાભાવિક છે એમાં જીવજંતુ કે એવું કઈ એવું બની શકે કે આવે, ન આવે. એના માટે અમે ત્રીજી પ્રોસેસ એ રાખીએ છીએ કે એને અમે હાથેથી ચાળી અને પછી પેકિંગ કરીએ છીએ. જબરજસ્ત કહેવાય. તો આ મસાલા મશીનની અંદરમાં અમારું પણ ઘણી વખત સજેશન હોય છે કે કોઈ પણ સારામાં સારો મસાલો કરવો હોય તો રોસ્ટર મશીન ને એનો તમે યુઝ કરો? હા, રોસ્ટર મશીનનો પણ યુઝ કરીએ. રોસ્ટર મશીન ખૂબ જ યુઝફુલ થાય જ્યારે આપણે ચોમાસું હોય ત્યારે. બરાબર, જ્યારે મોઇસ્ચર જેવું વાતાવરણ ત્યારે ખૂબ જ યુઝફુલ થાય. અને આપણું તો રોસ્ટર મશીન એવું છે કે અમે એને એઝ અ મિક્સર તરીકે ઉપયોગ કરીએ છીએ. હા, તમે આ મને 3જા 4થા કસ્ટમર અવારનવાર વારંવાર ફોન કરીને પણ ઘણા કહેતા હોય કે તમારું રોસ્ટર મશીન છે ને એ અમારા મિક્સિંગ મશીનમાં હાલે. હા, મિક્સિંગ મશીન અમે બે મશીનમાં ઉપયોગ કરી લઈએ છીએ, રોસ્ટર પ્લસ મિક્સિંગ. પ્લસ એનાથી શું થાય છે કે આજે અમારું જે કામ છે એ કામને સ્પીડ આપે છે. અમારી પાસે આટોમાઇઝ નું મિક્સિંગ મશીન પણ છે, પણ ક્યારેક વર્કલોડ એવો હોય કે અમે જે આપણું રોસ્ટર મશીન છે તો રોસ્ટરમાં અમે મિક્સિંગ કરી શકીએ. એટલે એનું કારણ છે કે તમારી પાસે મિક્સિંગ મશીન એક હોય, એક રોસ્ટર મશીન હોય, પલ્વરાઇઝર મશીન 2-3 છે આપણી પાસે. તો તમારી પાસે વર્કલોડ તો રહેવાનો જ છે, કારણ કે મિક્સિંગ મશીનની અંદરમાં તમે હલ્દી પાવડર તૈયાર કરો છો તો એની સાથે પછી મિર્ચી તો ન કરી શકો, એટલે તમે રોસ્ટર મશીનમાં પણ કરી શકીએ. બરાબર છે. તો કિશનભાઈ, એક વસ્તુ છે કે તમે અહીંયા રાઉકીમાં બેઠા છો, બરાબર છે, સિટીની બારોબાર છો, 8-10 કિલોમીટર. હવે તમારી આવી બધી સારી પ્રોડક્ટ છે
તો અહીંયા રિટેલ કોઈને જોતું હોય, કોઈ કેન્ટીનવાળા છે, ડાઇનિંગ હોલવાળા છે, હોસ્પિટલવાળા છે, મંદિર હોય છે, કે કોઈની અહીંયા આટલું બધું રાવકી એટલે મોટું ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે, તો ઘણી કંપનીઓની અંદરમાં કેન્ટીન હાલતી હોય, અથવા તો આ અટાણે મસાલાની સિઝન છે, ઘરમાં મસાલા ભરવા હોય, તો તમે અહીંથી રિટેલ પણ તમારી બ્રાન્ડમાં સેલ આઉટ કરો? અમે સેલ આઉટ કરી આપીએ છીએ. કોઈનો પણ ઓર્ડર આવે એમને અમે ડોર ડિલિવરી પણ કરી આપીએ છીએ. કોઈ ફોન કરે અને મારે આટલેથી આટલું જોઈશે તો અમે કદાચ 1 કિલો હશે ને તો પણ અમે ડોર ડિલિવરી કરી આપશું. વાહ! કે જેથી કરીને અમારી પ્રોડક્ટ જે છે એ અમારે લોકો સુધી પહોંચાડવી છે. અને તો તમે સર્વિસ જબરજસ્ત આપો છો. અને પ્લસ એવું છે કે અહીંયા જે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તો અહીંયા ઘણા એવા વર્કરો છે કે જે જાતે અહીંયા રસોઈ કરીને ખાય છે, તો એ ફેમિલી સાથે હોય છે. બરાબર. તો એ લોકો તમામ એ લોકોને અહીંયા પહેલા એક વર્કર આવ્યો, પછી બીજો આવ્યો, જેમ જેમ ખબર પડી એમ ઓછામાં ઓછા અત્યારે આ એરિયામાંથી 3 ઇન્ડસ્ટ્રીયલ એરિયા એવા છે કે એ લોકો અહીંયાથી મસાલા ખરીદી કરે છે. તો માઉથ ટુ માઉથ માર્કેટિંગ થયું. હા, કોઈ જાહેરાત નહીં, કાંઈ નહીં, ખાલી એક કસ્ટમર લઈ ગયા, એને બહુ મજા આવી તો બીજાને મોકલા, ત્રીજાને મોકલા, એમ તમે 3 ઇન્ડસ્ટ્રીઝ એરિયા કવર આખા અહીંથી કર્યા. તો જબરજસ્ત કહેવાય માર્કેટિંગ તમારું. તો કિશનભાઈ, તમે આ સારો એવો બિઝનેસ કરો છો. હવે કોઈ યુવાનો છે, કોઈ બહેનો છે, એને પણ કાંઈ બિઝનેસ કરવો હોય કે આ તમારી સાથે જોડાવવું હોય કે મસાલાનો બિઝનેસ કરવો હોય, તો તમારું કેવું શું છે? મારું કહેવું એ જ છે કે જો કોઈને FMCG લાઇનમાં, એમાંય ખાસ આ મસાલાની લાઇનમાં આવવું છે, તો કાંઈ પણ વિચાર્યા વગર તમે એક વખત આટોમાઇઝ કંપનીને સંપર્ક કરો, કે જ્યાંથી તમારું બધું જ સોલ્યુશન થઈ જશે. કે ત્યાં તમારી કોઈ પણ ક્વેરી હશે, તમારે મશીનરી જોવું હોય તો તમને ત્યાં લાઈવ ડેમો પણ મળી જશે. પલ્વરાઇઝર સિવાયના અલગ અલગ ઘણા મશીનો ત્યાં તમને જોવા મળી જશે. એક મસાલા પાવડરને લઈને નહીં, ત્યાં તમને રાઈસ મિલ મળી જશે, દાલ મિલ મળી જશે. આવા તો મેં અનેક જેમને આટાનું કરવું છે તો એમના માટે આટા મશીન છે. એ પથ્થર વગરની ઘંટીઓ અમે પલ્વરાઇઝર બનાવી છે, જેમ મસાલા પથ્થર વગરની ચક્કી છે, એવી જ રીતના મસાલા મશીન પણ. એટલે આવા મશીનો મેં ઘણા એવા ત્યાં જોયેલા છે, જેથી કરીને હું જ્યારે પહેલી વખત આવ્યો હતો આટોમાઇઝ કંપનીમાં, ત્યારે મેં એવું વિચાર કર્યું હતું કે મારે આવતા 10 વર્ષમાં આટોમાઇઝની પાસે જેટલા મશીન છે ને એ બધા જ મશીન મારે લેવા છે. શું વાત છે! થેન્ક યુ. તો નહીં, ચોક્કસ તમે વિઝન ક્લિયર છે કે મારે શું કરવું છે, ક્યાં જવું છે ને કેટલું આગળ વધવું છે, તમે વિઝન ક્લિયર કરી રાખ્યું, મેપ રોડ ક્લિયર છે. હા, એટલે કોઈ પણ સંકોચ વગર તમે આટોમાઇઝ કંપનીનો સંપર્ક કરો, જેથી કરીને તમને બધા જ મશીનરીનો ડિટેલ્સ મળી જશે અને ત્યાં લાઈવ ડેમો પણ જોવા મળી જશે તમને. કિશનભાઈ, ખરેખર એક દિલની વાત પૂછવા માગું છું કે તમે મશીન લીધું, આટલા સરસ મજાના મસાલા બનાવો છો. મારે ખાસ પૂછવું છે કે અમારી કંપની તરફથી કોઈ પણ મશીનની અંદરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો કાંઈ પણ તમારે સજેશન જોતું હોય તો અમારા સર્વિસ ટીમ તરફથી તમને કેવો સપોર્ટ રહે છે? સર્વિસ ટીમનો હું વાત કરું તો પહેલી વખત તો આપણી જે ટેકનોલોજી છે, આપણી મશીનરી છે, એમાં મને 1 વર્ષ જેવું થયું છે, હું યુઝ કરું છું. એમાં મિનિમમ ફોલ્ટ આવે છે, એકદમ મિનિમમ ફોલ્ટ. એ પણ કેવી રીતે કે કોઈ પણ વ્યક્તિએ એમાં એની કેપેસિટી કરતાં લોડ વધારે નાખી દીધો છે, તો ખાલી એની મોટર બંધ થાય છે. એ મોટર બંધ થાય છે તો ખાલી એક રિસેટનું બટન જ દબાવવાનું છે. રિસેટનું બટન તમે દબાવી દો છો તો આખું રિસેટ થઈ જાય છે, પાછી આપણું પલ્વરાઇઝર જે છે એ ચાલુ થઈ જાય. એટલે ટૂંકમાં કોઈ જરૂરિયાત ટેકનિશિયનોની નથી પડતી. અમારે આજ સુધી પ્રોબ્લેમ નથી આવ્યો, 1 વર્ષમાં કાંઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો. અચ્છા, સપોર્ટ ટીમની હું વાત કરું તો મારે 1-2 વાર એવું બન્યું કે મારે ટર્મરિક હળદરના ગ્રાઇન્ડિંગમાં મારે 1 થી 2 વાર મને જે મારી મેસ જાડી હતી એ જાડી તૂટી ગયેલી. તો મેં લગભગ વિધિન 15 મિનિટમાં મેં કોલ કરેલો અને સપોર્ટ ટીમનો મને અડધી કલાકમાં મેસેજ આવી ગયો કે તમારી જે પ્રોડક્ટ તૂટી ગઈ છે એ તમને સાંજે તમારી ફેક્ટરીએ પહોંચાડી દેશે. શું વાત છે! એટલે વિધિન, હું તો 24 કલાક નથી કહેતો, એ મને 2 થી 3 કલાકમાં મને મારું સોલ્યુશન મળી ગયું હતું. સોલ્યુશન મળી ગયું ને તમને જારી મળી ગઈ. મિત્ર, તો આ હતા કિશનભાઈ અને એને આપણને એનો જે બિઝનેસ અને એની જે જર્ની હતી એની આખી વાત કરી. તો હું વાત કરું કે કિશનભાઈ કેટલી પ્રકારના 5 થી 10 પ્રકારના મસાલા બનાવે છે અને એ મસાલા માર્કેટિંગની અંદરમાં સોશિયલ મીડિયામાં ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશો એની અંદરમાં ઓનલાઈન બધે એના મસાલા મળે છે.